નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ઈ-લર્નિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ. આપણે આજે સવારે અથવા તો કાલ સાંજે એક વિડીયો નાખ્યો હતો. એમ જીટીયુનું એક્ઝામ ફોર્મ આવી ગયું છે, એની નોટિસ હતી. એના વિશે આપણે બધી વાત કરી હતી એમાં. તો હવે આપણે એ એક્ઝામ ફોર્મ ભરવામાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ આવે છે અમુક. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન સાથે આ વિડીયોમાં એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરવું એ બધું આજે સમજાવવાના છીએ. અને જે પ્રોબ્લેમ તમને આવે છે એનું સોલ્યુશન પણ આ વિડીયોની અંદર તમને વચમાં ગમે ત્યાં આપી દઈશ. તો તમે છેલ્લા લગી આખો વિડીયો જોજો તો તમને આખી ખબર પડી જશે કે ભાઈ કઈ રીતે આપણે આનું સોલ્યુશન મળશે અને કઈ રીતે એક્ઝામ ફોર્મમાં હવે ભરાશે. કેમ કે જીટીયુ વાળાનું જે સ્ટુડન્ટ પોર્ટલ છે એમાં હવે એડ્સ આવવા માંડી છે. એના લીધે તમે જે એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરવાનો ઓપ્શન છે એ દબાવી શકતા નથી, બરાબર. તો એ પ્રોબ્લેમ આવે છે, એનું સોલ્યુશન તમને આમાં વિડીયોની અંદર વચમાં ગમે તમને આપી દઈશ, બરાબર. અને બાકી તમને જણાવી દઉં કે જે આ એક્ઝામ ફોર્મ ભરું છું તે બધા સ્ટુડન્ટ જીટીયુની અંદરમાં જે આવતા હોય એ બધાને કોમન લાગવું પડશે, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો ભરવા માટે કોઈ પણ એક બ્રાઉઝરની અંદર વયા જશે અને તમારે એમાં સર્ચ કરવાનું રહેશે જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ, અથવા તો ખાલી સ્ટુડન્ટ પોર્ટલ લખશો તો પણ આવી જશે. અને જીટીયુની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ આવતા હોય કે ભાઈ સાયન્સના હોય કે કોઈ પણ કોલેજ કરતા હોય, ડિગ્રી કરતા હોય, બધા વિદ્યાર્થીને કોમન આ વિડીયો લાગુ પડશે. એટલે કે બધા માટે આ કોમન રહેશે, બરાબર. તો આપણે આ પાછું સ્ટુડન્ટ પોર્ટલ ઓપન કરી લઈએ, બરાબર. અત્યારે એરર આવી રહ્યું છે, 1 મિનિટ. ની સાઈડ ઓપન થઈ ગઈ છે. હવે તમારે અહીંયા તમારા એનરોલમેન્ટ નંબર દાખલ કરવાના રહેશે. અહીંયા તમારા એનરોલમેન્ટ નંબર દાખલ કરવાના છે. ત્યારબાદ અહીંયા તમારે તમારો પાસવર્ડ જે રાખ્યો હોય તે રાખી અને તે નાખી દેવાનો છે. અને ત્યારબાદ જે આપણા કેપ્ચા કોડ અહીંયા આપેલો છે તે અહીંયા દાખલ કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારો જે ઈમેલ આઈડી રાખેલો હોય છે એની અંદર ઓટીપી આવી જશે. એ ઓટીપી દાખલ કરીને તમારે લોગિન કરવાનું રહેશે. તો હું મારી ડિટેલ પહેલા ભરી દઉં છું ફટાફટ. અને જો તમે પાસવર્ડ ભૂલી ગયા તો ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરીને તમારો પાસવર્ડ પાછો ફોરગેટ પણ કરી શકો છો. તો આ રીતે મેં મારી ડિટેલ ભરી દીધી છે. હવે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશું એટલે રજિસ્ટર ઈમેલ આઈડી ની અંદર ઓટીપી આવી જશે. અહીંયા લખેલ પણ છે સેન્ડ ટુ ઓટીપી રજિસ્ટર ઈમેલ એડ્રેસ. એટલે આ રીતનું પાછું આખું પોપઅપ લે છે. હવે અહીંયા કે જે ઇન્વેલિડ કેપ્ચા કોડ, આપણે કેપ્ચા કોડ ફરી એકવાર દાખલ કરશે. ઘણીવાર આવું આવી શકે છે. અથવા તો તમે જો કેપ્ચા કોડમાં નાના અક્ષરની પણ ભૂલ કરો પણ આવું એરર આવે છે. તો આપણે ફરી પાછો કેપ્ચા કોડ દાખલ કરી દીધો છે. હવે સેન્ડ પાછું ઓટીપી ઉપર ક્લિક કરશે એટલે પાછો ઓટીપી માટે પ્રોસેસ ચાલુ થઈ જશે. થોડી વાર રાહ જોશો એટલે આ રીતનું તમારે આવી જશે. અહીંયા તમારો ઓટીપી જે ઈમેલ આઈડી ની અંદર આવ્યું હોય એ દાખલ કરવાનો છે. ત્યારબાદ સાઇન ઇન ક્લિક કરવાનું રહેશે. હું ઓટીપી દાખલ કરી દઉં છું. તો ઓટીપી દાખલ કરી દીધા છે. હવે સાઇન ઇન ઉપર ક્લિક કરી દઉં એટલે ફરી પાછું આપણું લોડિંગ લેશે આખું પેજ લોડિંગ લઈએ એટલે આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. આ રીતની કોઈ એડ આવે તો આપણે એની ચોકડી ઉપર ક્લિક કરીને બહાર નીકળી જશે. ત્યારબાદ આપણે એક્ઝામ ફોર્મ લખેલ છે એની પર ક્લિક કરવાનું રહેશે. આમાં ત્રીજા નંબરનો ઓપ્શન છે એક્ઝામ ફોર્મ, એની પર તમે ક્લિક કરશો એટલે તમારે જે એક્ઝામ ફોર્મ ભરવાનું છે આવી જશે. આ રીતનું તમારે આવી જાય એટલે ક્લિક હિયર આ રીતની તમારે કોઈ પણ જાતની એડ આવે અને તમારે સ્કીપ કરવાની રહેશે, બરાબર. અને હટાવવાની રહેશે. આ એડ હટાવવા માટે તમારે શું કરવાનું, તો સૌથી પહેલા તો આ કન્વર્ઝેશન છે એની પર જઈ વયું જવાનું. આ ચોથા નંબરનો ઓપ્શન છે, 5મા નંબરનો સોરી, એની પર જઈ અને ફટાફટ એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે એડ હટી જાય અને પાછું ફટાફટ એની પર ક્લિક કરી દેવાનું રહેશે. હવે આ તમારે આની પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આ પાછું લોડિંગ થઈ જાય. અહીંયા એક્ઝામ ફોર્મ લખેલ હતું એની પર ક્લિક કરવાનું છે. આ ફટાફટ પ્રોસેસ કરવાની રહેશે. જો તમે ફટાફટ નહીં કરો તો એડ આવી જશે અને તમે આગળ નહીં વધી શકો. તો આ જ ટાઈપનું એરર આપણે મોબાઈલની અંદર પણ આવે છે. તો એને સોલ્વ કઈ રીતે કરવું એ તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો જે તમને પ્રોબ્લેમ આવતો હતો એ બતાવવા માટે આપણે મોબાઈલ સ્ક્રીનમાં આવી ગયા છીએ. તો એનું સોલ્યુશન કરવા માટે તમારે સૌથી પહેલાં તો આ રીતનું તમારું એક્ઝામ ફોર્મ દો છો આમાં એની પર ક્લિક કરવાનું રહેશે. ને ત્યારબાદ આપણે આની પર ક્લિક કરશો એટલે લગભગ થઈ જશે. ના થાય તો આ 3 ડોટ ઉપર ક્લિક કરી અને હટાવી અને પછી આની પર ક્લિક કરશો તો થઈ જશે. અને છતાં પણ જો ના થાય તો કોઈ પણ લેપટોપ કે પીસીની અંદર ઓપન કરીને તેમાંથી તમે ભરી શકો છો. એરર આવે છે આ લેપટોપની અંદર તમે જો કરતા હો એની અંદર કઈ રીતે સોલ્યુશન કરવું તે તમને કહી દઉં. તો તમારે જે આ 3 લીટર દેખાય છે એની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જો તમને જરાક દેખાતું હોય છે, બરાબર, અહીંયા નોર્મલી તમારે આરામથી માઉસ લઈ જઈએ અને એની પર ક્લિક કરશો એ તમારું આખું આ ભીનું ખુલી જશે, બરાબર. રેડી.
આ રીતે તમે લેપટોપની અંદર પણ સોલ્યુશન કરી શકો છો. આ જ રીત તમે તમારા એન્ડ્રોઈડ મોબાઈલની અંદર પણ યુઝ કરી શકો છો. મોબાઈલને આડો કરી દો અને પછી ડેસ્કટોપ સાઈઝ કરી અને 3 લીટા ઉપર ક્લિક કરો, બરાબર? એ બધી મેં આની પહેલા વિડીયોમાં પણ બતાવી છે. કદાચ જો આ વસ્તુ રહી ગઈ હોય તો તમે એમાં નોટ ડાઉન કરી લેજો. હવે આ રીતનું તમારે ખુલી જાય. ત્યારબાદ તમારા ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી તમારા સબ્જેક્ટ છે એ બધા આવી જશે. તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાનું છે કે તમારા જ સબ્જેક્ટ છે ને ભાઈ, કે કાંઈ ભૂલ નથી ને? જીટીયુવાળા જો કે ભૂલ ના ખાય, પણ છતાં પણ તમારે એકવાર નોટિસ કરવાનું, કેમ કે આવા પ્રોબ્લેમ જીટીયુવાળાને ઘણીવાર થતા હોય છે. ભૂતકાળમાં થઈ ગયા છે અને ભવિષ્યમાં પણ થઈ શકે છે. એટલે બરાબર, એડ થઈ જાય છે, ઘણીવાર આવી જાય છે. આ એડ જીટીયુવાળાએ ખબર નહીં સ્ટુડન્ટ પોર્ટલમાં શું કરવા નાખી છે. આ બધાનો પ્રોબ્લેમ કરે છે. આમાં પાછી સ્કીપ કરવાનો પણ ઓપ્શન નથી. એટલે અમુક આવા સોલ્યુશન તમને આપણે દેશી ટ્રીક લેવી પડે. હવે આ બધું ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી અને પે ફીસ ઉપર ક્લિક કરવાનું રહેશે. એની પર ક્લિક કરશો એટલે લગભગ વળી પાછી એડ આવશે, કેમ કે જીટીયુ વાળા ખબર નહીં પૈસા કમાવા માંગે છે વેબસાઇટ ઉપરથી પણ, એટલે એડવર્ટાઈઝ મૂક્યા રાખે છે. થોડુંક લોડિંગ થઈ જાય, આ જોઈ લઈએ. હવે ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી, અહીંયા છે એની પર ક્લિક કરી પે નાઉ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે જો ગૂગલ પેથી પેમેન્ટ કરવા માંગતા હો તો ગૂગલ પે ઓપન કરી લેવાનું, અથવા તો એટીએમ ડેબિટ કાર્ડ બધું ઓપન કરી લેવાનું. આમાં જો એરર આવી ગયું છે, ખબર નહીં, આ જીટીયુ વાળા આટલી એડવર્ટાઈઝ રાખવી છે પણ છતાં પણ આવા એરર આવે, શું કામના યાર? આપણે ફરી પાછું એકવાર ઓપન કરી લઈએ. ફરી પાછા આપણે ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી પેના ઉપર ક્લિક કરી. એક કામ કરું છું, હું ડાયરેક્ટ જ્યાં પેમેન્ટનું પેજ છે ત્યાં જ તમને લઈ જાઉં, કેમ કે લાંબો વિડીયો થઈ જશે, એટલે થોડુંક હું સ્કીપ કરી દઉં છું. એ મિત્રો થોડુંક સોલ્યુશન તો આ જીટી વાળા હવે કરીને દીધું છે. જે આપણે અહીંયા સાઈડમાં ઓપ્શન આવતો પે એક્ઝામ ફોર્મની કરવાનો માટે, એ હવે થોડોક ચેન્જ કરીને અહીંયા લઈ લીધો છે, બરાબર? આપણે કાલે થોડોક વિડીયો શૂટ કર્યો હતો, એમાં થોડુંક ઓલું હતું, તો તમને ફરી પાછું મેં કીધું એકવાર બતાવી દો, બરાબર? તો હવે ક્લિક હિયર ટુ પે ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. તમારે આ ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી તમારા સબ્જેક્ટ ને બધું એમાઉન્ટ ને જોઈ લેવાનું. મેં પહેલા કીધું હતું એ જ રીતનું છે બાકી તો. અને પે ફીસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આ રીતનું ઇન્ટરફેસ આવે, તમારે આ ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી અને પેના ઉપર ક્લિક કરવાનું છે. અને ત્યારબાદનો ઇન્ટરફેસમાં આવ્યો નહોતો, હવે આમાં કાયદેસર આવી જાય છે. એરર બધા વહી ગયું છે. હવે અહીંથી ડેબિટ કાર્ડથી તમારે ફી ભરવી તો ડેબિટ કાર્ડ સિલેક્ટ કરીને તમે એનાથી ભરી શકો છો. નેટ બેન્કિંગથી ભરવી તો એમ પણ તમે ભરી શકો છો. યુપીઆઈથી ભરી શકો છો. અને તમારે જેના જે ભરવી હોય એનાથી તમે ભરી. તો હું અત્યારે આપણે યુપીઆઈથી ક્યુઆર કોડથી પેમેન્ટ કરીશ. તો આ રીતે ક્યુઆર કોડ ઉપર ક્લિક કરી અહીંથી તમારે ભીમ યુપીઆઈ સિલેક્ટ કરી ત્યારબાદ મેક પેમેન્ટ ફી ઉપર ફ્રોમ 500 જેટલા છે એટલી રકમ આવી જશે, એની પર ક્લિક કરવાનું છે. ને આ રીતનું આવી જશે. હવે તમારે આ ક્યુઆર કોડ સ્કેન કરી તમારા કોડ નાખી અને પેમેન્ટ કરી દેવાનું રહેશે. તો હું પણ પેમેન્ટ કરી દઉં. ઓકે, તો આપણે હવે પેમેન્ટ કરી દઈએ કોડ નાખીને. રેડી, તો પેમેન્ટ આપણામાંથી કટ થઈ ગયું છે. અને આ રીતનું આવી જશે. હવે તમારે આનો એક સ્ક્રીનશોટ પાડી લેવાનો. તમારું નામ છે બધું બરાબર છે તમારે જોઈ લેવાનું, અને અહીંયા સક્સેસફુલ લખલ આવી જવું જોઈએ એ જોઈ લેવાનું છે. અને હવે બેક ટુ એપ્લિકેશનમાં આવી જવાનું છે. આનો એક ફોટો લેવો તો તમે લઈ શકો છો. અત્યારે આપણે બેક ટુ એપ્લિકેશન ઉપર આવ્યા છીએ. હવે આમાં તમારે ફરી પાછું અહીંયા લોગિન કરીને એક્ઝામ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. તો હું પણ કરી લઉં છું. આઈડી પાસવર્ડ નાખીને મેં કેપ્ચા કોડ દાખલ કરી. હવે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. આ રીતનું થોડુંક એરર આવે તો તમારે કરીને, હવે હું એક કામ કરું છું, લોગિન કરીને ડાયરેક્ટ અહીંયા જ તમને મળું છું. ઓકે, તો લોગિન થઈ ગયા બાદ આ રીતનો ઇન્ટરફેસ આવશે. તમારે ફરી પાછું આ ચોકડી પર ક્લિક કરી અને આ રીતનું થોડુંક એરર આવી રહ્યું છે, તો આપણે એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, તો આમાં તો થતું નથી. હું તમને એક કામ કરું છું, કોઈ પણ બીજા સ્ટુડન્ટનું ખોલીને એમાં તમને બતાવી. તમે ફરી પાછા એક્ઝામ ફોર્મ ઉપર દબાવશો, આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. અહીંયા તમારું લખેલ આવી જશે સક્સેસફુલ, અને એક્ઝામ ફોર્મ લખેલ છે એની પર ક્લિક કરશો એટલે તમારે ડાઉનલોડ થઈ જશે. અત્યારે થતું નથી, પણ 1-2 દિવસ પછી તમે ટ્રાય કરશો એટલે થઈ જશે. અહીંથી તમારું એક્ઝામ ફોર્મ ડાઉનલોડ તમે કરી શકશો. તો આપણો વિડીયો અહીં લગી જતો. એક્ઝામ ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરવું, એમાં અમુક પ્રોબ્લેમ આવે છે, કઈ રીતે સોલ્યુશન કરવું એનું, એ બધું આમાં તમને ડિટેલ કવર કરી દીધી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.